તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ હશો. આજે આપણે બનાવવાના છે સૂજીના ઢોકળા બનાવવાના છે. તો આપણે આ સૂજી છે એક વાટકી જેટલી લઈ લીધી છે સૂજી. હવે આપણે આ દહીં છે તો આપણે આ સૂજીમાં એડ કરીશું. હજી થોડું દહીં એડ કરીશું. હવે આને છે થોડી વાર રેસ્ટ આપવા મૂકી દઈશું. પછી આપણે ખીરું બનાવશું. જો આ દહીં નાખી તો સૂજી થોડી ફૂલી ગઈ છે. હવે આપણે આમાં થોડું પાણી નાખીને બેટર બનાવી દઈશું. થોડું હવે આ ખીરામાં આપણે લસણ મરચાંની પેસ્ટ છે તે નાખી દઈએ. લસણ મરચાં એ નાખી દીધી અને થોડું હલાવીને આપણે પાણી રેડી દઈશું આમાં. અને આ એકદમ આપણે બરોબર મિક્સ કરી દઈશું. હવે આપણે આના અંદર ઈનો નાખીશું. હવે આપણે આ એક પાઉચ ઈનો છે તો ઈનો નાખી દઈશું. ઈનો નાખ્યા પછી આપણે સહેજ એક પાણી રેડીશું એના ઉપર. હવે આપણે હલાવી દઈશું. તો આપણું આ ખીરું તૈયાર થઈ ગયું છે ઢોકળા બનાવવા માટે. અને સૂજીના ઢોકળા બનાવવાનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલ ઉપર આના ઉપર ગ્રીસ કરી દઈશું તેલ. બંને પ્લેટમાં તેલ ગ્રીસ માટે તેલ બધે લગાવી દઈશું. આપણે આ રીતે તેલ ગ્રીસ કરી દઈશું આ થાળીને તેલથી. આપણે અહીંયા ગરમ કરવા પાણી મૂકી દીધું છે. હવે આપણે આ જે ખીરું છે જો મસ્ત આથો આવી ગયો છે. બહુ સરસ થઈ ગયું છે ફૂલીને. ખીરું મસ્ત થઈ ગયું છે. આપણે હવે આમાં મીઠું નાખી દઈશું. એટલે આ એક ચમચી જેવું નાખ્યું અને આ થોડું એક નાખી દીધું. આપણે મીઠું નાખી અને આને સરસ રીતે હલાવી દઈશું. સરસ રીતે આથો આવી ગયો છે. હવે આપણે ડીશમાં લઈ લઈશું. તો હવે આપણે મસ્ત રીતે પાથરી દીધું છે આપણે તેલ લગાવીને. હવે આપણે આના અંદર મૂકી દઈશું. હવે આને 10 મિનિટ માટે બાફા મૂકી દઈશું. પછી ગેસ બંધ કરી દીધો છે અને આપણે હવે આ ઢોકળા જોઈ જઈશું. તો આપણે ઢોકળા જો એકદમ ફૂલીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આપણા ઢોકળા. હવે આપણે એને કાપી નાખીશું. કટ કરી દઈશું ઢોકળાને. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે તેલ રેડી દઈશું આમાં અને વઘાર કરી દઈશું. હવે આપણે આમાં રાઈ, જીરું અને તલ ત્રણે છે એને આપણે નાખી દઈશું. પછી આપણે લીલા મરચાં અને લીમડાના પાન છે એ નાખી દઈશું.
તો આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે બંધ કરી દઈશું અને થોડા ઉપરથી કોથમીરના પાન નાખી દઈશું. તો આપણો વઘાર તૈયાર છે. હવે આ ઢોકળા ઉપર આપણે આ વઘાર રેડી દઈશું. તો આપણે આના ઉપર આ વઘાર આપણે નાખી દીધો ઢોકળા ઉપર. તો આપણા મસ્ત ટેસ્ટી જો એકદમ પોચા પોચા મસ્ત સૂજીના ઢોકળા તૈયાર છે. તમે જો આપણા મસ્ત પોચા પોચા મસ્ત રૂ જેવા પોચા પોચા આપણા ઢોકળા તૈયાર છે. તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો ને તમે કેવી રીતે બનાવો છો તે પણ લખીને જણાવજો. અને તમને આ ઢોકળા કેવા લાગ્યા? આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આવી દખલા સૂચિત વસ્તુઓને દરેક જીવમાં રહેવા કે બહુ ઓછા કરે અને આપણા ઘરની સાફ રાખીએ જેવા આપણા રસ્તાઓને જોઈ શકો દરેકને દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરીએ અને મદદ કરીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય જય.